હલો મિત્રો, કેમ છો બધા? આજના 6 તારીખનો વિડીયો ગુરુવારના રોજ બનાવી રહ્યો છું. લગભગ શેર બજારને અસર કરે એવી બધી ઇવેન્ટ આમ જોવા જઈએ તો પૂરી થઈ ગઈ છતાં ઇન્ડિયાની મોનેટરી પોલિસી જે છે એની આવતીકાલે જાહેરાત થઈ શકે છે. અત્યારે એની બેઠક ચાલુ છે. બાકી બજેટ આખી ચર્ચાઓ પૂરી થઈ ગઈ. બજેટની અસર જે હતી એ બધી બજાર ઉપર પૂરી થઈ ગઈ અને જે એક થોડો નેગેટિવ સેન્ટિમેન્ટ હતો એમાં થોડાક છેલ્લા 2 દિવસથી પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળે છે. આગળ કાંઈ પણ ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જે છે એ જોઈ લેવું કે જેમાં શેરબજારનું જોખમ જે છે એના વિશે ખાસ સાવચેત રહેવા માટેનું છે કે તમારો નિર્ણય કે તમે કોઈ શેરની લેવેચ કરો, રોકાણ કરો એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહથી કરો. આ રીતે તમે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપરથી વિડીયો જોઈને કે એ રીતે કોઈને ગાઈડ ન કરી શકાય. લેવા વેચવાની કે કોઈ સલાહ જે છે એ આપી નથી શકાતી સેબીના નિયમ પ્રમાણે, અને કદાચ આપે તો પણ લેવી ન જોઈએ. કયા શેર લેવા કે વેચવા એ વધારે પડતું તમારું રિસર્ચ કરો તમે પોતે, અથવા તો તમને કોઈ ઓથેન્ટિક ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એને તમે ફોલો કરો, અથવા કોઈ પણ તમને જે સલાહકાર તમે જે જગ્યાએથી તમને સોર્સ હોય તમારી પાસેથી કોઈ પણ સારી એવી ઇન્ફોર્મેશનનો, તો તમે એને ફોલો કરો. અને એક વસ્તુ ખાસ કહીશ કે બહુ વધારે પડતું ફોલો નહીં કરવાનું. આજે સ્ટોક માર્કેટને લગતી ચેનલની વાત કરીએ કે ન્યૂઝની વાત કરીએ તો ખૂબ જ દરિયો છે મોટો. કેટલી બધી ચેનલો તમને મળશે જેમાં સ્ટોક રેકમેન્ડેશન આવતું રહેતું હોય છે. અલગ અલગ દરેકને પોતપોતાનો વ્યૂ પોઈન્ટ હોય છે, એના કારણો હોય છે, ઘણું બધું છે. પણ એ દરિયો છે. પણ મૂળ વસ્તુ એ છે કે એમાંથી તમે નક્કી કરો કે તમે કોનું ધ્યાનમાં આપશો, કોની વાતને ધ્યાનમાં લેશો, અને કોનું ગાઈડન્સ જે છે એ તમને પ્રમાણમાં સારું લાગ્યું છે. એના માટે ટાઈમ ટેસ્ટેડ જે કાંઈ વસ્તુઓ હોય એને ફોલો કરવી જોઈએ એવું મને પોતાને લાગે છે. કારણ કે માહિતી જે છે અઢળક છે. એમાંય યુટ્યુબ પરથી માંડી અને ઇન્ટરનેટ ઉપર, વેબસાઇટ ઉપર પુષ્કળ માહિતીનો ધોધ અવેલેબલ છે. અને આમ જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ તમે એક પણ પૈસો કોઈને આપતા નથી, છતાંય તમને કયા સ્ટોક લેવા જોઈએ, કયો સ્ટોક આવતીકાલે બમ્પર રિટર્ન આપશે કે 400% રિટર્ન આપતો સ્ટોકની ન્યૂઝ ફીડ ને આવું બધું ખૂબ આવતું રહેતું હોય છે. અને એવું નથી કે એમાંથી બધું જ ખાલી માર્કેટિંગ માટેનું કે વધારે પડતું હાઇલાઇટ કરવાનું હોય છે. પણ તેમ છતાં આપણે આપણી પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને એ પ્રમાણે નક્કી કરવું જોઈએ. અને ખાસ કરીને આપણી કેપેસિટી, આપણી કેપિટલ એલોકેશન સ્ટોક માર્કેટ માટે કેટલી છે એનો વિચાર કરી અને ત્યાર પછીથી આપણે આ વસ્તુમાં આગળ વધવું જોઈએ. છેલ્લે જે આપણે વિડીયોમાં જે સ્ટોકની ચર્ચા કરી હતી, લુબ્રિકેશન કંપનીઓ, કેસ્ટ્રોલની વાત કરીએ તો છેલ્લી 3 સેશનની અંદર વિડીયોમાં ચર્ચા કર્યા પછી દરરોજ 8થી 9% વધ્યો છે. 177ની આજુબાજુ કંઈક ભાવ હતો. આપણે ચર્ચા કરી છે. આજે 208-9 કે લગભગ 14 સુધીનો હાઈ બનાવ્યો છે. કદાચ ભાવમાં મને બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી, કરેક્શન હોઈ શકે, પણ એની આજુબાજુ છે. તો 2 કે 3 સેશનમાં જ ખૂબ સારું વળતર આપ્યું છે. એવી જ રીતે ટાઇડ વોટર કે જે વિડોલથી ઓળખાય છે, અને સવિતા ઓઇલ પણ ઘણા મજબૂત રહ્યા છે. એટલે વિડીયોમાં ચર્ચા કર્યા પછી ઘણા સમય પછી ખૂબ સારા વળતરવાળી એક કંપની, એવો બિઝનેસ કે આપણને ખ્યાલ આવ્યો. અને આપણે રિસર્ચથી કે જે થોડુંક આપણા રીડિંગથી કે જે કંઈ આપણે ધ્યાન આપતા હોઈએ બજારમાં, એના ઉપરથી આપણે જે નિષ્કર્ષ કાઢ્યો હતો એમાં જે કહેવાય કે એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાણી છે. એવું જરૂરી નથી કે દરેક આપણે સ્ટોકની ચર્ચા કરીએ પછી બીજે દિવસે કે ત્રીજે દિવસે કે એમાં એ તરત ચાલવા જ માંડે. ઘણા સ્ટોક એવા પણ છે કે વિડીયોમાં ડિસ્કશન કર્યા પછી એ ઘટ્યા પણ હોય, 10% સુધી પણ ઘટ્યા હોય, પણ એની સંખ્યા 10માંથી 2 કે 3ની મેક્સિમમ આવે, 3 પણ નથી હોતા આપણી જે સરેરાશ છે એ પ્રમાણે. પણ તેમ છતાં મેં અગાઉ કીધું હતું એ પ્રમાણે કે એનો યશ જે છે એ હું પોતે રિસર્ચ કરું છું કે સ્ટડી કરીને કે મને એક ઇન્સાઇટ આવી જાય છે કે હવે આ કંપનીઓ જે છે એની અંદર આ વસ્તુ થવી જોઈએ એવું જે આપણને ધ્યાન પડે છે. ફક્ત એ એક જ કારણ નથી બજારને રિટર્ન આપવા માટે, બજારની પોઝિટિવિટી પણ જોઈએ. કારણ કે જો બજારમાં પોઝિટિવિટી ન હોય તો તમારું ગમે તેટલું રિસર્ચ કે તમારી ગમે તેટલી દ્રષ્ટિ જે છે એને કારણે રિટર્ન એટલું મળી શકતું નથી. પણ છતાં એક વસ્તુ નક્કી છે કે લોંગ ટર્મમાં વેલ્થ બનાવવા માટે બને એટલું રિસર્ચ કરીને અને બને એટલી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઓ, અર્નિંગ ખાસ કરીને આપતી હોય એવી કંપનીઓ રિટર્ન આપે છે. આજે જે આપણે ચર્ચા કરવાની છે એમાં કોઈ એક સ્ટોકની નહીં, પણ છેલ્લે હમણાં બધા રિઝલ્ટ આવ્યા છે એમાંથી કેટલીક ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ અને કેટલીક આપણે
ટ્રેક કરીએ છીએ એ કંપનીઓની વાત કરવાની છે. તો એમાંથી પહેલી આયન એક્સચેન્જની વાત કરીએ તો આયન એક્સચેન્જનું પણ રિઝલ્ટ સારું આવ્યું છે પ્રમાણમાં. જેનો ગ્રોથ છે એ જળવાઈ રહ્યો છે અને કંપનીના ગાઈડન્સ પણ બરાબર છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ટનું રિઝલ્ટ છે. ટ્રેન્ટની ચર્ચા આપણે વિડીયોમાં નથી કરી, પણ એક વખત એનો વિડીયો ડિટેલમાં આવશે હજી ચેનલ પર. ટૂંકમાં કહી દઉં કે ટ્રેન્ટ એટલે જે વેસ્ટ સાઇડ સ્ટોર છે અને ઝુડિયો સ્ટોર છે એની પેરેન્ટ કંપની. આ કંપનીનો મેઇન બિઝનેસ આ છે. અને ટાટાની જે સ્ટાર બજાર છે એ ટાટા ગ્રુપની કંપની છે અને ખૂબ સારા રેટથી ગ્રો થાય છે. તો ગ્રોથ રેટ એનો હજી પણ કંપનીએ જાળવી રાખ્યો છે. થોડો ઘણો ઓછો થયો છે, પણ એટલો બધો ઓછો નથી થયો. પણ કંપનીએ વેસ્ટ સાઇડ અને ઝુડિયોના જે સ્ટોર છે એનું એક્સપાન્શન ખૂબ કર્યું છે. ગયા વર્ષ કરતાં આ વખતે અનેક ગણા એના સ્ટોરનું એક્સપાન્શન કર્યું છે. અને આજે થોડું એમાં કરેક્શન હતું, અને એ એટલા માટે કે એ મેં જે થોડું તપાસ કરી કોનકોલ તો હજી એટલો જોવા નથી મળ્યો, પણ સોશિયલ મીડિયા ઉપર ટ્રાય કરી કે ઘટાડાનું કારણ શું હોઈ શકે. તો એમાં એક વસ્તુ જોવા મળી કે કંપનીએ એક સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે જે કંઈ એમના સ્ટોર છે એમાં હવે કન્સોલિડેશન કરશે. એટલે આજે એક્સપાન્શન થતું હોય તો કંપની નવા સ્ટોર આગળ ને આગળ ખોલતી જતી હોય છે, પણ બધા સ્ટોરમાં સરખો જ બિઝનેસ હોય કે બધા સ્ટોર બરાબર જ બિઝનેસ આપતા રહે એવું નથી હોતું. એટલે કંપનીને કહેવા પાછળનું કે એમની સ્ટ્રેટેજી એ રીતની હશે કે સ્ટોર ખોલી દીધા છે, પણ હવે એ દરેક સ્ટોર વ્યવસ્થિત બિઝનેસ લઈ આવે, સારો ગ્રોથ લઈ આવે, એમાં પણ મહેનત કરવી. બાકી સ્ટોર નવા એડ કરતા જવા એ ટાટા ગ્રુપની કંપનીઓ માટે કંઈ એટલું અઘરું નથી, કારણ કે આટલું સરસ ગ્રુપ છે અને એમને માટે કેપિટલ લઈ આવવી કે કાંઈ પણ વસ્તુ એક્સપાન્શન કરવું એ અઘરું નથી હોતું. પણ સસ્ટેન થાય અને કાયમ ચાલે એવા એક્સપાન્શન માટે જ આ ગ્રુપ બહુ જાણીતું છે. એટલે આ રીતનો એમનો પ્લાન છે. એટલે કદાચ એવું બની શકે કે આવનારા ક્વાર્ટરનો ગ્રોથ જે છે એ કદાચ થોડો ધીમોચડ બની શકે. અને આમેય પીઈ રેશિયો ખૂબ હાઈ છે. એટલે જે કહેવાય કે એને સ્ટેગર્ડિંગ મેનર કહેવાય કે કટકે એમાં જો રોકાણ કરવાનો વિચાર કરવાથી એનો અભ્યાસ કરી લેવો. રોકાણ કરવું એવો શબ્દ તો નહીં વાપરું, પણ એનો અભ્યાસ કરો કે કોઈ રોકાણકાર એવું વિચારે તો જે કહેવાય ને કે ધીમે ધીમે એને જે પ્રાઇસ જેમ કરેક્શન આવે એ પ્રમાણે પોતાનું હોલ્ડિંગ જે છે એ વધારતા જાય. એ સ્ટ્રેટેજીથી જાય તો એમાં હાઈ પીવાળા જેટલા પણ સ્ટોક છે એ બધામાં એ સ્ટ્રેટેજી ખૂબ કામ લાગે છે, ખાસ કરીને આ ટાઈપના. બીજી એક વસ્તુ જે કરેક્શનમાં એક વિડીયો સિમેન્સનો બનાવ્યો છે, હજી રિઝલ્ટની સ્ટડી અવેટેડ કરું છું, રાહ જોઉં છું, પણ એમાં કરેક્શન સારું આવ્યું છે. તો હાઈ પીવાળા દરેક સ્ટોકમાં આ જ વસ્તુ બનતી હોય છે કે જ્યારે કરેક્ટ થાય ત્યારે ખૂબ કરેક્ટ થવાના છે. પણ છતાંય સિમેન્સની હજી જે કાંઈ એઆઈ ટેકનોલોજી અને એની ટેકનોલોજીકલ બિઝનેસમાં જે કાંઈ શિફ્ટ છે, ચેન્જ કરે છે, એ બધું હજી અકબંધ છે. એટલે બેઝિક ફંડામેન્ટલમાં કોઈ ફરક પડ્યો નથી. બીજું એક નાની એવી કંપનીની આપણે વિડીયોમાં ચર્ચા કરી હતી, સેજિલિટી ઇન્ડિયા. તો આ કંપનીએ પણ ખૂબ સરસ મજાના રિઝલ્ટ આપ્યા છે અને એનું બીજું ક્વાર્ટરનું રિઝલ્ટ સારું છે. એના પહેલા ક્વાર્ટરનું રિઝલ્ટ આવ્યું ત્યારે આપણે સ્ટોકને ડિસ્કસ કરી હતી કે આગળ આપણે એના કેવું પરફોર્મન્સ રહે છે એ પણ થોડું જોઈ અને પછી એના વિશે કંઈ પણ વિચારવું જોઈએ. તો કંપનીએ બીજું ક્વાર્ટર પણ સરસ કર્યું છે, તો આ વસ્તુ પણ કન્સિડર કરી શકાય છે. બાકીના ઘણા બધા કોરોમંડલ ઇન્ટરનેશનલ કે જે આપણે ડિસ્કશન કરી હતી, EID પેરી નું હોલ્ડિંગ જેમાં છે એ કંપનીનો, એના રિઝલ્ટ ખૂબ સારા આવ્યા છે અને એમાં પણ ખૂબ સારું એપ્રિસિએશન છે. એટલે આપણે છેલ્લે જે કોઈ કંપનીઓને ડિસ્કસ કરી છે એમાંથી અત્યારે કોઈ પણ કંપનીનું નેગેટિવ રિટર્ન કે કોઈ કંપનીના રિઝલ્ટ બહુ વધારે ખરાબ આવ્યા હોય, હા કદાચ એવું બને કે ગ્રોથ કદાચ થોડો ઘણો ધીમો પડે, 20%ના ગ્રોથથી વધતી હોય તો કંપની 18% કે 14% પર આવે, પણ છતાંય એટલું નેગેટિવ ગ્રોથ કોઈનો કે વધારે પડતો હાઈ ફિગર આવે એવું હજી સુધી કોઈ પણ રિઝલ્ટ જોવા નથી મળ્યું. બીજી એક બાબત ખાસ કે આપણે સ્ટોક માર્કેટમાં જે કામ કરતી હોય કંપનીઓ, જેમ કે BSE છે, CDSL છે, કેમ્સ છે, પ્રોટિયન છે, આ બધી જ કંપનીઓની આપણે ચર્ચા કરી હતી અને ત્યાર પછીથી એમાં થોડું એપ્રિસિએશન આવ્યું હતું. પણ આ બધા શેરો પાછું જ્યારે બજાર ઘટ્યું ત્યારે એમાં કરેક્શન પણ આવ્યું હતું. તો એ જ્યારે આપણે વિડીયો તમે ધ્યાનથી એક વખત ફરીથી જોજો ત્યારે આ વસ્તુનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે આ બધી કંપનીઓ એવી છે કે જ્યારે માર્કેટ સેન્ટિમેન્ટ ખરાબ થાય ત્યારે એમાં કરેક્શન આવે, પણ કરેક્શન આવીને પાછી રિકવરી પણ આવી ગઈ છે. અને એટલે જ હંમેશા હું એક સૂત્ર યાદ રાખું છું કે કરેક્શન જે છે એ જો બજારનું કરેક્શન હોય એને કારણે જ સ્ટોક ઘટતા હોય તો એ આપણને નીચા ભાવે ભેગા કરવા માટે કે આપણા પોર્ટફોલિયોમાં એડ કરવા અથવા એનું એલોકેશન વધારવા માટેની તક આપતું હોય છે. ઘણી બધી કોમેન્ટ્સ મિત્રોની પેન્ડિંગ છે. જેમની પણ કોમેન્ટ્સ આવી છે, જેમણે એપ્રિશિએટ કર્યું છે વિડીયોને, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. સારી જે કોમેન્ટ લખે છે, પોતાનો
કિંમતી સમય કાઢીને. કેટલાક મિત્રોનો પ્રશ્ન છે, એક આપણા ખાસ સબસ્ક્રાઈબર એમનો પ્રશ્ન છે, મારો પોર્ટફોલિયો શું છે, મારા મલ્ટીબેગર સ્ટોક છે. તો આ બધાનો જવાબ આઈધર તો ચેનલમાં ડિસ્કશનથી આવશે અથવા એના વિડીયોની અંદર આવી જશે. મિત્રો, વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરી અને બને તેટલા જે સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટેડ હોય એ લોકોને શેર કરવા માટે દરેકને અપીલ છે. જય હિન્દ.